કરીએ તો ટાટા કન્ઝ્યુમર નંબર્સ બાદ એક ખરીદદારી છે, તો બીજી તરફ એબીબી ઇન્ડિયાના નંબર્સ બાદ દબાણ છે. બંને કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે. આની માહિતી જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે બંને કંપનીઓના પરિણામ છે? જી ગુડ મોર્નિંગ. તો પહેલાં ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ. ક્વાર્ટર 4ના પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 21% જેટલી અપસાઇડ જોવા મળી છે. 407 કરોડની સામે 491 કરોડ યર ઓન યર બેસિસ પર. આવક 18%નો વધારો, 4608 કરોડની સામે 5433 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટા અહીંયા પણ 27.5% જેટલી અપસાઇડ જોવા મળી રહી છે. 621 કરોડની સામે 792 કરોડ યર ઓન યર બેસિસ પર. માર્જિન 13.5%ની સામે 14.5% પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. હવે ક્વાર્ટર 4માં ટાટા સંપન્નમાં ગ્રોથ આપણને 69% યર ઓન યર બેસિસ પર જોવા મળ્યો છે અને પૂરા FY26ની વાત કરીએ તો અહીંયા 46% ગ્રોથ રહ્યો છે. ક્વાર્ટર 4માં સોલ્ટ એટલે કે જે ટાટા સોલ્ટના નામથી ઓળખાય છે, અહીંયા આવક ગ્રોથ જે છે એટલે કે રેવન્યુ ગ્રોથ 12% યર ઓન યર બેસિસ પર અને FY26 ઓવરઓલ જોઈએ તો ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયા પણ રહેતો જોવા મળ્યો છે. FY26માં ઈ કોમર્સ અને ક્વિક કોમર્સમાં 19% ગ્રોથ જોવા મળ્યો છે અને ક્વાર્ટર 4માં ઇન્ટરનેશનલ બિઝનેસમાં જે સીસી ગ્રોથ છે તે 11% પર રહ્યો છે. હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી નોટ આવી છે. ગોલ્ડમેન સેશની વાત કરીએ તો તેમણે ટાટા કન્ઝ્યુમર પર ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹1,450 પ્રતિ શેરના કર્યા છે. CLSA તરફથી પણ રિપોર્ટ છે, આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹1,337 પ્રતિ શેરના આપ્યા છે. ત્યારબાદ એબીબી ઇન્ડિયાની વાત કરીએ. ક્વાર્ટર 1 CY26ના રિઝલ્ટ્સ આવ્યા છે. નેટ પ્રોફિટમાં 475 કરોડની સામે 1,784 કરોડ યર ઓન યર બેસિસ પર. આવક 6% જેટલો વધારો, 3,010 કરોડની સામે 3,184 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટામાં 27%નો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. 560 કરોડની સામે 408 કરોડ. માર્જિન્સ 18.5%ની સામે 12.8% પર રહેતા જોવા મળ્યા છે. એટલે કે એબિટા અને માર્જિન્સ બંનેમાં ઘટાડો છે. મેક્વાયરીનો રિપોર્ટ છે એબીબી પર ડાઉનગ્રેડ કરીને તેમણે અંડર પરફોર્મ કોલ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ ₹5,470 પ્રતિ શેરના આપ્યા છે. જેફરીઝની વાત કરીએ, ડાઉનગ્રેડ કરીને તેમણે પણ અંડર પરફોર્મ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹5,915 પ્રતિ શેર. બોફા સિક્યોરિટીઝ તેમણે અંડર પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ ₹4,764 પ્રતિ શેરના કર્યા છે. ટાટા કન્ઝ્યુમરમાં સારા રિઝલ્ટ્સના લીધે અત્યારે આપણને સારી એવી ખરીદદારી જોવા મળી રહી છે અને એબીબીમાં જે નંબર્સ ખરાબ છે એના લીધે અહીંયા આપણને વેચવાલી જોવા મળી રહી છે. શ્રદ્ધા પર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. તે સાથે આગળ વધી